પોરબંદરના શ્રી હરિ મંદિરના 20મા પાટોત્સવના પ્રસંગે શ્રી હરિ મંદિર મહામહોત્સવમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં ભક્તિ, જ્ઞાન અને સેવાનો ત્રિવેણી સંગમ રચાશે। શ્રી હરિ મંદિરના 20મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સવમાં પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં પ્રતિવર્ષ અનુસાર ભાગવત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 21/1/2026 થી તારીખ 24/1/2026 એમ 4 દિવસ ગુજરાતના પ્રતિષ્ઠિત વિદ્વાનો તથા સાંદીપનીના ભૂતપૂર્વ ઋષિઓ દ્વારા શ્રીમદ ભાગવતના વિષયોને લઈને વ્યાખ્યાયન આપવામાં આવશે, જેમાં પ્રથમ 3 દિવસ અપરાહ્ન સત્રમાં 3:30 વાગ્યાથી 6:30 વાગ્યા દરમિયાન વ્યાખ્યાયન થશે, તેમજ અંતિમ દિવસે તારીખ 24/1/2026 રોજ સવારના સત્રમાં 9:30 વાગ્યાથી 12:30 વાગ્યા દરમિયાન વ્યાખ્યાયન સંપન્ન થશે। તો પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં 30મો સાંદીપની ગૌરવ એવોર્ડ સમારોહ તારીખ 24/1/2026 શનિવારે બપોર પછી 3:30 થી 6:30 વાગ્યા દરમિયાન સાંદીપની સભાગૃહમાં સંપન્ન થશે, જેમાં આ વર્ષે અમદાવાદના પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રી વિજયરત્ન સુંદર સુરીશ્વરજી મહારાજને દેવર્ષિ એવોર્ડ, વારાણસીના શ્રી ગણેશ્વર શાસ્ત્રી દ્રાવિડને બ્રહ્મણી એવોર્ડ તેમજ ભુણાવ મહેસાણાના ડોક્ટર ગણપતભાઈ પટેલને રાજશ્રી એવોર્ડ અર્પણ કરી ભાવપૂજન કરવામાં આવશે। તેમજ યજ્ઞશાળામાં તારીખ 21/1/2026 રોજ સવારે 7:30 થી 12:30 વાગ્યા સુધી યજ્ઞસેના દ્વારા અતિ મહાવિષ્ણુ યાગ સંપન્ન થશે અને શ્રી હરિ મંદિરના 20મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સવ નિમિત્તે તારીખ 21/1/2026 થી તારીખ 23/1/2026 પ્રતિદિન સવારે 7:30 થી 12:30 વાગ્યા સુધી યજ્ઞસેના દ્વારા શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સાથે હનુમંત યજ્ઞ સંપન્ન થશે। આ મહોત્સવમાં તારીખ 23/1/2026 શુક્રવારે વસંત પંચમીના પાવન દિવસે સવારે 8:30 વાગ્યે શ્રી હરિ મંદિરમાં આવેલ શ્રી હરિની બગીચીમાં પૂજ્ય ભાઈશ્રી અને મનોરથસિંહ પરિવાર દ્વારા વિધિવત ગૌ પૂજન તથા ગૌવર્ધન પૂજા સંપન્ન થશે, તેમજ પાલખી યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોની સાથે 4 નિઃશુલ્ક મેડિકલ કેમ્પ પણ યોજાશે અને સાંસ્કૃતિક કાર્યક્રમ તારીખ 22/1/2026 થી તારીખ 24/1/2026 સુધી પ્રતિદિન સાંજે 7:30 થી રાત્રે 10 વાગ્યા સુધી વૃંદાવનથી આવેલ વિશેષ મંડળી દ્વારા રાસલીલા યોજાશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।